वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शान्ताकारं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यागम्यं वन्दे विष्णुर्भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं। जगत सृष्टिना करता परमपिता परमात्मा ने वंदन। आप सौ श्रोतागणों मारेला आत्मीय परम तत्व ने वंदन। અહીં ઉપસ્થિત સ્વામીજી પરમ તત્વને ફરી ફરી નમસ્કાર કરી લઈએ। આજના આ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે જનરલી જે આપણી સમજણ છે તે અને જે અહીંથી કહેવાનું હોય તે લગભગ જેવું બધાએ સાંભળી લીધું, એટલે જાજુ બચતું નથી। છતાં સ્વામીજી એમ કીધું કે અહીંયા હવે હું થો દોડો હોય અને પાછો ગીતાજીનો બહુ મહાન ચોથા અધ્યાયનો 36મો શ્લોક પકડાવ્યો। આજના પ્રસંગને પાછો અનુરૂપ એવું એમને નિર્દેશ કર્યો। આ જ્ઞાન રૂપી નૌકાથી સર્વ પાપ રૂપ સમુદ્રને સુખેથી કરી જઈશ। जो उत्तम परमात्मा उपाय बतावे। अर्जुन विमासणમાં હતો, હું મારીશ ને મરી જશે ને મરી જશે તો મને પાપ કરશે, આ પાપ હવે હું કરવા માંગતો નથી ને રથમાં બેસી ગયો, તીર બધા પાય મૂકી કરીને એ સ્થિતિ એક ઊભી હતી। ભગવાને એને યુદ્ધ માટે તૈયાર નથી કર્યા, અર્જુનના અંદર વિમાસણો હતી, જે માન્યતાઓ હતી અને માન્યતા કઈ હતી સ્વામીજી ઘણા નિર્દેશ કરી દીધા, આપણે એને અનુસંધાન પકડતા। એકલવ્ય ભાવમય ગુરુ ભાવથી બાણ વિદ્યા શીખ્યો, શ્રેષ્ઠ બાણ વિદ્યા શીખ્યો। એના ગુરુ કોણ તો કે દ્રોણ। જ્યારે કૂતરાના મોઢામાં કૂતરાને ક્યાંય પણ લોહી ન નીકળે, મોઢું આખું માણસે ભરી દીધેલું, અર્જુનને બધા અર્જુનને વિમાસણમાં પડી ગયા હતા કે આવો માણાવળી કોણ? અને જે ફરતી વાર્તા નહીં કરું સમયની અંદર આપણે હેતુ પકડવો તો કોણ નીકળ્યો એનો માણાવળી તો કે કોણ નીકળ્યો? એક લવ્ય, જેનું એક જ લક્ષ્ય। ગુરુ રાજાના પુત્રોને શીખાડે, રાજગુરુ। આ તો ભીલ નહોતો, આપણે એ વાત પાસે જશું ત્યારે ગુરુના ભાવનાને કાચની કે માટીની મૂર્તિને આધાર રાખીને બાણ વિદ્યા બની શકે। અને ઈ દ્રોણે આ શ્લોકને યાદ કરજો કે મારા શિષ્યો કરતા આ ચડિયાતો ન થવો ખપે, એના માટે જે તીર
કાંઠો પકડી પડીને જે પાનને છોડવાનો હોય એમાં અંગૂઠો આધારભૂત હતો, એ અંગૂઠો કાપી નાખે. આ ગુરુ પણ બુદ્ધિ જુઓ. હવે આવા યુદ્ધમાં ભગવાન કહેતા હોય કે તને પાપ નહીં લાગે, આવા પાપી તારા કોણ? ગુરુ. ભીષ્મનો નિર્દેશ કર્યો હતો, તારી પત્ની સતી અને એનું વસ્ત્રાહરણ થયેલું અને દાદા બેઠા, ગુરુએ બેઠા. ધારક તો એ રોકી શકતા હતા, ખાલી અનજળ એનું ખાતા હતા એટલે એનું દબાવી દીધું અધર્મી. અને કયો બદલો લીધો? અમે જે પહેલું લીધું હતું ગુરુ મૂલમ વાક મૂલમ. વાક્ય ને જરાક જો જીભને ટેડી મેડી કરો ને તો ગોળ ખાતી બંધ કરીને વિપરીત પરિણામ લઈ આવે. ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું. દ્રૌપદી માથે બેઠી આમંત્રણ દીધું કૌરવોને અને જાજબ પાથરી હતી ને એ પાણીમાંથી બનાવેલી ડિઝાઇન. દુર્યોધનનું પાણીમાં પડવું, અંધના પુત્ર અંધ. આ વાક્ય એક એને શું કર્યું? ક્રોધાગ્નિ ઉભો કરી દીધો, નિર્ણય લઈ લીધો. કોને? હવે આ બાયમણને હું છોડું નહીં. અને ચોકઠાની શકુની હાથેની લડાઈ કરીને વાર્તા બધી તમને ખબર કે વસ્ત્રાહરણ કરવું અને મારી જાનમાંથી બેરાવું. એક વાક્ય માણસને ક્યાં લઈ જાય? પણ વાક્ય આવે ક્યારે? આપણે પકડવું એ મળતું. અને અહીંયા આ સંદર્ભને પૂરો કરશું. કારણ કે પાપ તો લાગે કે જો તમે પુણ્યશાળીને મારો તો, અને તું જો સમજતો તો ઈ પાપને કરવા માટેનો શ્રેષ્ઠ બતાવ્યો રસ્તો કે જ્ઞાન રૂપી નૌકા. તને સમજવું નહીં ખપે, તને જ્ઞાન હોવું ખપે કે તું ભાઈ મારો તું નથી મારતો. હા, જો મરેલા પડે તો તું જે મારો તો પાપી આવ્યા, એટલે પાપિયાને મારવામાં દોષ નથી. તું ધર્મનું કામ કરો. પરિત્રાણાય સાધુના વિનાશાય પ્રતિષ્ઠિતા. સાધુઓની રક્ષા કરવા, દુષ્ટોનો નાશ કરવા ભગવાન પોતે અવતરવું પડે. અને આ બે અવતારની ખાસ વિશેષતા છે. રામ મર્યાદામાં લઈ અને પોતે જીવન જીવ્યા અને કૃષ્ણે બીજાના હસ્તે કરાવ્યું. બાળ સંસ્કાર ટોટલી પોતાના હસ્તે કર્યા અને બાકીના બધા કાર્યો કૃષ્ણ પોતે કરે નહીં, પણ એ કરાવે. હવે આ અર્જુનને તૈયાર કરેલો અને જો એ માય થઈ રહે તો રામ આ કૃષ્ણનો અવતાર તો ફેર જાય. પણ એને કૃષ્ણને યુદ્ધ માટે ને સત્યતા શું હે, અર્જુનના પ્રશ્ન શું હે, આપણા પ્રશ્ન શું હે, એનું સોલ્યુશન ગીતામાં લીધું. એટલે આપણે વસ્તુ સાથ પકડી લઈએ કે જ્ઞાન રૂપી નૌકાને પાપ તરી જવાય. તો અહીંયા એમ કહ્યું કે પાપને તું તરી જઈશ તો રસ્તો બતાવ્યો નથી જો આપણા માટે કે પાપ થઈ જાય મારાથી. પાપ મારાથી આપણે બધા માટે અર્જુન આપણે આપી અંદર ને જે વિચારશૈલી એ અર્જુનની વિચારશૈલી અને જ્ઞાન એ કૃષ્ણ રૂપી. અને વ્યાસની રચના કૃષ્ણના મુખમાં મુકાવી બહુ રસ છે. એ ઉપનિષદો હોય ને એક એકની અંદરની ઉર્મિઓને જગાવે એવું જ્ઞાન, એક એક શબ્દો. એટલે એને કોણ જાણી શકે? તો કે જે દુર્યોધનનો અભ્યાસ કરે તે. ઓલી વાર્તા ત્યાં પતી ગઈ ને મૂકી દેવાની અને એનો હેતુ પકડીને પાપમાંથી મુક્ત થવા માટે આપણને જ્ઞાન શું આપે એ દ્રષ્ટિકોણ આપણે પકડવાનો પ્રયત્ન કરે. ધારો કે આગલા પણના આપણા જે કર્મો હતા પાપના હોય કે પુણ્યના હોય, એ ભોગવવા માટે આપણે અહીંયા આવીને આ સિદ્ધાંતને તમે એક વખત મગજમાં ફસાવીને નિર્ણય લઈ લો
હું તમે બધા હું અને તમે આપ સૌ જે પણ ભોગવી જાય ને એને સંસ્કૃતમાં પ્રારબ્ધ કહેવાય. અને પ્રારબ્ધ એટલે આગલા ભવોના સંસ્કાર પાપ પુણ્યના એ લઈને આપણને અહીંયા ઉતર્યા ભોગવવા પડે. આપણને ખબર હોય કે ન હોય. જો દુઃખી થતા હોય ને કોઈ સમજી લેવાનું કે મારા આગલા ભાવના કોઈ કર્મ આવવા હશે. અને સારું કંઈક મળતું હોય ઊંચું નાખીને હમું પડતું હોય તોય સમજી લેવાનું કે મારા આગલા ભાવના કોઈ પુણ્ય અથવા આ ભાવના કોઈ પુણ્ય હમણાં મને પરિણામ આપી રહ્યા છે. એટલે મને ઊંધું નાખવું તો દુઃખી સુખી થવું નહીં. પરમાત્મા ઉપર વિશ્વાસ રાખી અને જે એને આપણને જન્મ દીધો હોય, જ્યાં દીધું હોય, જેવો દીધો હોય, જે સ્થિતિ થાય કર્મ આપે કરીએ પણ પરિણામ એના હાથમાં. કર્મન્ય વા અધિકાર હશે. એટલે અધિકાર દરેક મનુષ્યને કામ કરવું પડશે. એ અધિકાર જેવું કરશું તેવું મળશે. પણ માં કદાચ નથી ફળનો તો કરે કોણ? ભગવાન ફળ દેશે. કામ મને કરવું કરે કોણ? કઈ જડે કરવું પડશે. કરવું પડે. ઈચ્છા હોય કે ન હોય, ઈચ્છા હોય કે ન હોય, તમારે અહીંયા ગુરુ પૂર્ણિમાના આવવું પડે. તો સમજી લેજો કે તમે જે પણ આ પ્રવેશ દ્વારની અંદર આવી ગયા બેઠા હો અને જે પણ શ્રવણ કરી રહ્યા હો ને એ બધા પુણ્ય સાથે શંકા નહીં કરતા. ત્રણ વસ્તુ જગતમાં દુર્લભ. વ્યાસ વાણીની વાત કરું કારણ કે આજે વ્યાસ પૂર્ણિમા અને આપણી પરંપરા ને એ વ્યાસથી શરૂ થાય. અને વ્યાસ કોણ? તો કે 14, 24, 10 એટલે 24 અવતાર આપણા નારાયણના એમાંનું શ્રેષ્ઠ ગ્રથિત આ શાસ્ત્રો જો કોઈ આપણને દીધા હોય, જેના આધારે આખી સૃષ્ટિનું સર્જન વિસર્જન થતું હોય અને ઉત્પત્તિનું જો કારણ બની જતું હોય તો એ નારાયણ અવતાર એ વ્યાસ. એટલે એને જ્ઞાન મહાન હોવાથી એને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે. ગુરુ વ્યાસ પૂર્ણિમા હતી, સમયકાળે ગુરુ પૂર્ણિમા બચી અને વ્યાસને યાદ કરતા ઓછા થયા. ગુરુની ઔપચારિકતા કરવી, માળા ચડાવવી, ફૂલ ચડાવવી, પગે લાગવું, દક્ષિણા દઈ દેવી. ઘણા ગુરુના ફોને આવે અને ટપાલમાં આવી જાય પહેલા કરવી. હું નેગેટિવ વિચાર નથી કરતો. એવા ગુરુ પણ છે. જ્યારે આ નામ જ તમે જુઓ કે સંસ્કાર ધામ, તો ત્યાં દર્શન કરીને જ આવ્યા છો ને બધા. આ શું કરતો છો દર્શન કર્યા હોય 100%. તો તમે ભાવનાથી ક્યાં કે ગંગાના બાપાના સ્વામીજીને હકલ લાગે એટલે દર્શન કરવાનું. ભાવતા છે એ ભાવ તમને ભગવાનમાંથી તો તમારા માટે ભગવાનનો ભાવ છે કે નથી એ જોયો. એ કેમ ખબર પડે? તો કે તમે ધારો રહ્યા એ કામ તમારું થતું જાય. આમે થાય, આમે થાય, બધા આમે થાય. આમ તો કે નહીં થતા. તો નક્કી જો કે તમે શ્રદ્ધાવાન છો, પુણ્યશાળી તો હોય એટલે તો તમે અહીંયા પહોંચ્યા. તો સાથે સાથે શું? શ્રદ્ધા. તમને શ્રદ્ધા કોના ઉપર શ્રદ્ધા? હા, આ આળસ પથ્થરની મૂર્તિમાં તમને શ્રદ્ધા કે મારા ભગવાનમાં શ્રદ્ધા? હવે થોડો કાઢો હશે, થોડો તમને મૂર્તિ હાથે લગાવે કે ભગવાન હાથે લગાવે? હા, બુજાવો મારા જે વિષય બોલો ને. આપણે તો ઘરના આવી ભગવાન હાથે લગાવે. આ પ્રશ્નને આપણે બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ.
અને વાયરમાંથી અહીંથી કરંટ સપ્લાય થઈને અવાજ તમારી સુધી પહોંચે. અવાજ દેખાયો, સંભળાયો, અવાજ આવેલો નથી એને, લાઈટ એ નથી એને. તો તમે મારી આ શબ્દોને સાંભળો રહ્યા, સંભળાયો, તમને જેવું સમજાયું તેવું, તો તમે જળ લો કે ચેતન? હા બોલો, બધા બોલો, બધા બોલવાનું. આપણે બધા સાથે રહીને વાત કરવાની, કોઈ અલગ નથી પડવાનું. હા આપણે કહી દીધું ગંગારામ પાસે, તમને મગજમાં બેસી ગયું, ઓહો તો તમે જ્ઞાન થઈ ગયો, વાત કરી થઈ ગઈ. કરી દો. જો હું ચેતન હોઉં તો મારા શરીરને કાંઈ કોઈ ઘા થાય, દુખે કે કાંઈ બી થાય, તાવ આવે કે કાંઈ થાય, તો મને અહેસાસ થાય. તો અહેસાસ થાય ત્યારે આપણે બોલીએ શું યાર? મારું માથું દુખેલું, મારું પગ દુખેલો, મારું પેટ દુખેલું, મને તાવ આવેલો, મારું મારી મારો મને કહ્યું. શું કહ્યું? હું નહીં, હું નથી કીધું. જો મને, મારું, મારા હાથ દુખે રહ્યા, મારા પગ દુખે રહ્યા, મારું માથું કામ કરતું નથી, મારું મન થતું નથી, એટલે મારું મારું કહી રહ્યા ત્યાં સુધી આપણે શું થયા? શરીરને જોવા વાળા, શરીરના અનુભવોને જાણવા વાળા, પણ હું શરીર નથી. આવું બોલીએ બોલાઈ જાય પણ સમજણ પડે. મૂર્તિએ મૂર્તિની અંદર પણ પરમાત્મા છે. તો પરમાત્માની અંદર મૂર્તિ કેમ ને? તો કે તમારામાં જો ચેતન છે તો શાસ્ત્ર એમ કહે, શું કીધું? ઈશ્વર સર્વભૂતાન હૃદયમ તિષ્ઠતિ અર્જુન. અર્જુન તારા હૃદયની અંદર, પણ ક્યાં? ઈશ્વર સર્વભૂતાના. ભૂતાના એટલે મરી ગયા, ભૂત થઈ ગયા એ નહીં. શાસ્ત્રએ કીધું કે જે જન્મી ગયો એને ભૂત કહેવામાં આવે. એટલે આ બધા કહેવાય. અરે વાહ! ભૂતકાળ નહીં પણ ભૂતકાળનો અંશ. જન્મી ગયા તો જન્મ મા બાપે દીધો અને આપણે જન્મ લીધો, તો મા બાપનું સિલેક્શન નહીં, આપણું. જે ગુરુનું જ્ઞાનની શ્રેષ્ઠ વાત આપણે ત્યાં સુધી તત્વ સુધી પહોંચવું. એટલે હું તત્વદર્શીની સરળતાથી વાત કરવાનો પ્રયાસ કરું છું કે ભાઈ હું કેટલું આપણી સમાજ સમજી શકે એ પ્રમાણે હું ધીરે થઈ જાઉં. એટલે તમે કેમ વિચારો છો તો મને હાથ જ કરજો, તો હું હજી સરળ કરીશ. કારણ કે ડાયરેક્ટ સીધી ભાષા બોલીશ તો તમે નહીં સમજાય. તો જન્મ બધા આપણે બધાએ જન્મ લીધો હોય, એનું એપ્લિકેશનનું ફોર્મ ક્યાં ભર્યું? એની ઓફિસ ક્યાં? ગુનો થઈ ગયો કે ના, શાસ્ત્ર ત્યાં કહ્યું તારું પાપ નથી, તારો ગુનો નથી, તને મૂકવા વાળો, તને આ જગતમાં ફળનો ન્યાય દેવા વાળો એ સર્વદાતા હું. આમ કરીશ્યામિ, હું કરું છું. કોને કહ્યું? કૃષ્ણ ભગવાનના મોઢે. કોને મુકાયું? આજે વ્યાસ પૂર્ણિમાની વ્યાસને. તો વ્યાસ કઈ રીતે મુકાયું? તો વ્યાસ કે આ રચના મારી નથી. જો પાછા કેટલા શ્રેષ્ઠ પુસ્તકમાં આપણા ઋષિ મુનિઓના વિચાર. જે પરમ પિતા પરમાત્માની વાણીને, જે ઋષિ મુનિઓની વાણીને, જેના દ્વારા પરમાત્માએ સમાધિ અવસ્થામાં જે ઉદ્ગારો નીકળી ગયા અને સામે બેઠેલા ઋષિએ લખી નાખ્યા. આ વચન, આ વાક્ય નો લેખક કોણ? હવે આપણે વિચાર. હું બોલું છું, તમે લખો. હું સમાધિ અવસ્થામાં. હવે હું કહું લખવાનું નામ લખો તો લેખકનું નામ લખનાર તમે તો ખાલી ચોધા જાણ્યા, પણ તમે જે શબ્દો લખ્યા એ કોના? તો મારા.
તો હું બોલ્યો તો કે ના હું સમાધિ અવસ્થામાં હતો, હું શું બોલી ગયો મને ખબર નથી. તો આ વાણી કઈ નીકળી? તો કે પરમાત્માની વાણી મારી સમાધિ અવસ્થામાં નીકળી ગઈ. ઓહો, એટલે પરમાત્માની વાણી હોવાથી કોઈ વ્યક્તિગત પુરુષની કે નહીં હોવાના કારણે આપણા આ જ્ઞાનને અપૌરુષે કહેવામાં આવે છે. આટલું સ્પષ્ટ સમજી લે. સમયકાળે વેદ ડાયરેક્ટ સીધા સમજાણા નહીં. ઉપનિષદો દ્વારા આ જ ઋષિઓએ સબ્જેક્ટ થ્રુ એટલે વિષયથી લઈને કદાચ જીવ અને શિવની ગતિ શું, તો એને નચિકેતાને શિષ્ય બનાવ્યો અને એના જાણનારા જે વિધિ કરે એ અમરાજાને એના ગુરુ બનાવ્યો અને એને કહેવામાં કઠ ઉપનિષદ. ઉપનિષદ તેને સરળ કર્યા, પણ સમયકાળે ઓમ સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. તો કે શંકરાચાર્યથી મધ્યમાં વચમાં, અને શંકરાચાર્યને આપણને આ જ્ઞાન લુપ્ત થતું હતું, સમયકાળે નાશ થતું જતું હતું, ત્યારે એનો જન્મ થયો અને એમને શિવનું રૂપ કહેવામાં આવ્યું, અવતાર કહેવામાં આવ્યો. અને એ શંકરાચાર્યજીને આપણને ભાષ્ય કરીને સમજી શકીએ એવી સરળ ભાષામાં આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે એને શું કર્યું? ભાષ્ય લીધા. શંકરાચાર્ય સ્વામીજી ઉલ્લેખ કર્યો. તો આ ભાષ્ય આજે એવા પરંપરાના ગુરુ વ્યાસજીનું એકદમ ગૂઢ રહસ્યમયનું જ્ઞાન શંકરાચાર્યની વચ્ચે આવીને આપણે સમજી શકીએ એ રીતનો આપણને દેવાનો એને પ્રયત્ન કર્યો. આ શ્લોકમાં એવો નિર્દેશ આવ્યો. પણ એનું પ્રારંભિક બીજ શું હે? તો કે ઓમ સદાશિવ સમારંભા. સદાશિવ એને શુભારંભ કર્યો. કયા જ્ઞાન? પછી જોયું કોને દીધું? સનત કુમારને દીધું. કઈ બાજુ બેસીને દીધું? ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમો નમઃ. એ રીતે દક્ષિણ બાજુ બેસીને જે દિશાને આપણે અપવિત્ર ગણી જાય એ બાજુ આ નવું કપે, આ નવું કપે, તે નવું કપે, કુતરાભીનું કપે, આ જેવું કપે ને એક શંકામાં ન પડવાનો. એવી રીતે તમને ક્યાં શંકામાં નહીં ગાવે. એ શાસ્ત્રનો વિષય એટલે કયા શાસ્ત્ર? આ નહીં. અપૌરુષિક જ્ઞાનની વાત નથી. ભૂગોળ શાસ્ત્ર, ઇતિહાસ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, એના સબ્જેક્ટ શું જાય, એના વિષય શું જાય, એ સાચું હોય કે ખોટું હોય આપણે એમાં પડવાની જરૂર નથી. આપણે માત્ર સત્ય પકડી લેવા, છોડી દેવા. વેપારીઓ શું કરે? ગાયનું ઘી ચોખ્ખું અને આ ઘરનું નાકર જશે. ઘીને લઈ લે કે આથી હવે હું ઘી પેદા કેમ થયું, ગાય કેવી રીતે જઈ, તમે કેમ કેમ કરો, દૂધમાં ધારે કરો. એટલે આવી પ્રયોગમાં ન પડવાનું. આપણે જો પડવા જશું તો મારા જોડે તમારે 18 વાર આવીને બેવું પડશે. સામેથી કાલ કહ્યું 18 વાર તમે બેઠો ત્યાં ભણો રહ્યા. રવિભાઈજીનું જોડાણ હતો ત્યારથી કરીને હું ભણતો હતો અને ભણતા 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 દિશા છૂટવા માંડી, ઉપાધિઓ છૂટવા માંડી અને આપોઆપ જ્ઞાનરસનો રસ આવ્યો, ભાવ આવ્યો અને મજા આવી. અને આનો આનંદ લેવો હોય તો આના આનંદમાં શું મળે અને શું ન મળે એક જ વાક્યમાં કહીશ કે ક્યાંક પસ્તાવાનો સમય આમાં આવતો નથી. આનંદ સિવાય બીજું કામ મળતું નથી. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન. ઉપનિષદનું શ્રુતિ જ્ઞાન અને એ ન સમજાવવાનો સમય કાળે ત્યારે ગીત વ્યાસે રચેલી રચના આપણને ભાવ જાગે કે ભગવાન શ્રી કૃષ્ણના મુખે જે મૂકવામાં આવે ત્યારે વ્યક્તિગત થતું હોવાથી એ જ શ્રુતિ જ્ઞાનને સ્મૃતિ જ્ઞાન કહેવામાં આવે. સ્મૃતિ નિજલક્ષ્મી અને એનું બીજું નામ છે સ્મૃતિ. ત્યાં દેવા ધ્યાન થઈ ગયું, અહીં તો નીકળી ગયું. સ્મૃતિ એટલે જ નિજલક્ષ્મી. તમારી અંદર પ્રેરાનો એ જ વૈભવ.
તમે બોલોરા તો તમારી અંદરથી વાણી નીકળેલી કે બહારથી વાણી નીકળેલી? તો ટોટલી કોઈ પણ ક્રિયા થાય તો આપણી અંદરથી જ થાય. આપણે જાણીએ ને, આપણે ખબર હે. પરંપરાના ભાગ લઈ અને આજના સમયકાળના હિસાબે એન્ડિંગ મારી એક જ ઈચ્છા છે. હું અહીંયા બેઠો હું ત્યારે આ વ્યાસપીઠ કહેવાય, અને વ્યાસપીઠમાંથી જે પણ નીકળતું અને એ એક વાક્ય ખરી જતું. કોઈ પણ આ ઈષ્ટમાં જેને ઈમાન હોય, જેને શ્રદ્ધા હોય, જેને ભાવ હોય, અને જે પૂનમે અહીંયા આવતા હશે એને હું ખાતરી આપું કે તમને પરમાત્માનો સાક્ષાત્કાર કર્યા વગર હું નહીં મૂકું. સાક્ષાત્કાર એટલે શું? આપણે સમયને આભાર હમણાં મિલી લીધી. અત્યારે ગુરુ પરંપરાના આપણે શ્રેષ્ઠ વાક્યમાં લઈ લઈએ કે આપણા આ દેવે ને કહેવાય લક્ષ્મીનારાયણ શક્તિંચ તત્પુત્ર પરાશરંચ વ્યાસમ સુકમ ગૌડપદમ મહાંતમ ગોવિંદ યોગીન્દ્ર મથાસ્ય શિષ્યમ શ્રી શંકરાચાર્યમ તથાસ્ય પદ્મપાદમ ચ હસ્તામલકમ ચ શિષ્યમ તમ કોટકમ વાર્તિકકાર મન્યાન અસ્મદ ગુરુન સંતત માનતોસ્મિ. તમારી સુધી અહીંયા આ જ્ઞાન પહોંચી આવ્યો. સંસ્કૃતમાં શ્લોકે મેં બોલાયો, તમે બહુ ખૂબ આનંદથી અને પૂરી રીતે બોલ્યા, બહુ આનંદથી બોલ્યા. તમને ખબર નથી કે તમે ક્યાંથી ક્યાં આવી ગયા. તમને એટલી ખબર પડી ગઈ કે હું જીવતી કે જીવતો હા, મારામાં ચેતન તો છે જ. આ તો જ્ઞાન તમને થઈ જ ગયું. તો આ ચેતનની અંદર આ જ્ઞાન જો તમને લેવું હોય તો કેનું જ્ઞાન હે? આપણે કયા જ્ઞાનની વાત કરી રહ્યા? વેદ, ઉપનિષદ અને સ્મૃતિગ્રંથ 18 પુરાણો વ્યાસની જ રચના છે, પણ એ એક એકના પોતાના અધિકાર પ્રમાણે કહેવામાં આવ્યું કે જ્યારે બંધ જ્ઞાની હે એના માટે નામ સ્મરણ કરો, મૂર્તિ પૂજા કરો, એને એટલા માટે આગળ વધવા દેવો નહીં. એટલે છેલ્લે સુધી અબડારો ને આવી ભૂમિકાની આપણને ખબર હોય કપે. હું લક્ષ્મીનારાયણનો સંપ્રદાયનો હું કે હું, એટલે લેડીઝ હું કે જેન્ટ્સ હું જે બી આવું, હું લક્ષ્મીનારાયણ. તો આપણો નારાયણ શું હે અને આપણે કોણ હે? આ બે વચ્ચેનો ભેદ કાઢવો હશે તો મૂળમાં જવું પડશે. અને મૂળને ડાયરેક્ટ જો શાસ્ત્ર અર્થાર્થ કરવા જશું તો એ વિશે આપણો નહીં બને. પણ અહીંયા બેઠા આપણી ભાષામાં આપણને આગળ વધવા એક પગથિયું પણ માંડવું પડશે, અહીંયા આવવું પડશે. દર પૂનમે જોડાતા રહેશો તો સાક્ષાત્કાર થશે. વચ્ચે રજા પાડી તો તમારો ભગવાન તમને રજા દેશે. રજા પાડ્યા વગર અતૂટ પૂનમ ભરવી, શાસ્ત્ર સત્સંગ કોઈ દિવસ છોડવો નહીં. આજુબાજુના ગામોમાં સત્સંગ થતો હોય, પ્રચાર પ્રસાર આવતો હોય, એને છોડવો નહીં. કેમ? કારણ કે એ તમને સત્વગુણમાં પૂર્તિ કરશે. તો એક દી છોડશો નહીં, તમને 4 દી છોડી દેશે. આ ધંધા જેવું હોય, તમારી વૃત્તિ જ બની જશે બીજે ભાગમાં. તમે શું જરૂર? હવે પૂનમ નહીં ગયા તો શું? કોઈ પણ કાર્ય તમને જે છોડવા અને પકડવા માંગશો ને તો ધાર્મિક કાર્ય છૂટવા મળશે. અગાઉવાલાને જેવું હોય ત્યાં નહીં છૂટે. હા, આ તો કરવું પડે, હું તો કરવું પડે. પણ જો કોઈ કામ છોડવો તો શું છોડશો? માળા કરવાની છોડી દેશો, પૂજા કરવાની છોડી દેશો, તું કરી નાખજે, સવારે આવીને કરી નાખીશ. એનો મતલબ એમ ધારો કે મને હજી પરમાત્મા ઉપર નિષ્ઠા, ભક્તિ ન છે, પણ સમજણ નથી કે હું પરમાત્મા સાથે શું કામ છૂટી થાવ રીતે છૂટો થાવ છું. મારે એની સાથે જોડાવું હોય, મારો નિત્ય નિયમ હે. એટલે શું કરવાનો? યમ અને નિયમ. આપણા જે 15 અંગ છે, 15 અંગમાંથી 8 અંગ સમજવા માટે નાખે છે, સરળ સમજી શકાય. એટલે 8 અંગમાં પહેલો છે યમ, નિયમ, પછી આસનમ, બીજી આસતિ, એ પછી વાત. તો જે પણ યમ હે એ મન ઉપર નિયંત્રણ અને ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ. છોકરા પૂજા પાઠ કરવાની શરૂઆત કરશે.
તમે કરશો નહીં અને કરાવશો એ લાંબુ આવશે નહીં. એટલે શરૂઆત કોનાથી કરવાની? આપણે બેઠા ને એટલા બધા મોટા, કોઈ ગંજડા નથી. શરૂઆત આપણાથી કરવાની. મા બાપને પગે લાગવાની શરૂઆત આપણાથી કરવાની. ઘરમાં જે વડીલો એને પૂજા પાઠ કરવાની. આપણે અહીંયા તો બહુ સારું એવું સાહિત્ય દેવામાં આવેલું અને માત્ર 5 થી 7 મિનિટ જ લાગેલી. 5 થી 7 મિનિટ એટલે આપણા જીવનમાં પરમાત્મા માટે દીવબત્તી સવારના થાય, ચાલો વહેલું ઉઠવાનું થાય. સાંજે તો પહેલા બેસીને આરતી કરી, સાથે બેસી સાથે બધા ઘરનો વ્યવહારો, ધંધાનો વ્યવહારો, નિયમ બનાવો, ટાઈમ ટેબલ બનાવો, સાથે આવીને બેસીને પૂજા પાઠ કરો, વડીલોને મારા પ્રતિ પગે લાગો. આખા દીના કચરા કંકાસ બધા મળી જશે. દીના કોઈ એવા મતભેદો થયા હશે ને એ ઘરમાં નીકળી જશે. ક્યાંય નહીં જવું પડે, તમને કોર્ટ કચેરીથી વડીલ ઘરે નહીં જવું પડે. તમારા મનમાં થઈ એના પર ભાવ આવો. પણ શરૂઆત આપણા હાથે કરવી પડશે. બધું પતિયા પછી રેણ કરો. આખા દીની 5 મિનિટ લઈને કે હવે ભાઈ શું કરવું, શું કાર્ય કરવા, કેને ક્યાં જવું, ઘરે શું કરવું, મારે શું કરવું, નક્કી થઈ ગયું. કામ શું બચ્યું? હવે કામ કરવાનું હોય. પૂજા નિશ્ચિત ઊંઘ કરીને કાંઈ વિચારણા નથી કરી, કોઈ તૈયારી જ નથી કરી. જો તૈયારી નથી કરી તો જીવનમાં શું થશે? પરમાત્મા આપણને નીકળવા આવે એમ થઈ જશે. અને ક્યાં કરી જશે? એક સ્વર્ગનું દ્વાર ને નરકનું દ્વાર. હવે એનાથી ભેંસા આવશે ને કરીને એને તો ઉપર જ મજા આવે. આપણા મજા નથી આવે. તો વૈકુંઠમાં જવું હોય તો પહેલું જ લીધું આમાં હું ખાલી ભાષાંતર સમય અનુકૂળતા લઈશ. અર્થશાસ્ત્ર ક્યારેક સમજ બીજા પણ નથી. જો મને મોકો કહેશો તો શ્રી નારાયણ પહેલું જ નામ. બીજું નામ આવ્યું આ નારાયણે આ જ્ઞાન પોતાનામાં હતું કે આવ્યું હતું? તો કે અયન કરે ઇતિ નરહ. જે સમગ્ર સૃષ્ટિમાં જળ અને ચેતનમાં આ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા એમ કહી દીધું અખિલ બ્રહ્માંડમાં એકત્વ સૂર્ય હરિ. કેટલા સૂર્ય હશે? આ તો એક સૂર્યની વાત કરીએ. નરસિંહ મહેતા કઈ યુનિવર્સિટીમાં ભણાવ્યો કે આવા બીજા સૂર્ય હે કે જે વિજ્ઞાન શોધીને કહેલા. સાચી વાત. આ કહેતા હતા આ જ્ઞાનનો પરચો. તમને તમારી અંદર સ્ફૂર્તિ થશે. પરમાત્મા તમને સાથ દેશે. તમે નિર્ધારના કામો તમારા થવા મળશે. તમને કોઈ દિવસ વિચાર નહીં આવો એવા વિચારની સ્ફૂર્તિ પરમાત્મા તમારી અંદર કરી નાખશે. આ એનું પરિણામ. તો પહેલું જ્ઞાન અદ્ભુત નિરાકાર આવા અયન કરતા ચેતન તત્વ દ્વારા ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપે નારાયણે પહેલા જ્ઞાનની શરૂઆત કરી અને એને બ્રહ્માજીને જ્ઞાન દીધું. તો આપણને નારાયણ ક્યાં આવ્યા? આ વિષ્ણુ સ્વરૂપ ક્યાં આવ્યું? આના માટે શ્રેષ્ઠ સ્વરૂપ હિન્દુ સનાતનમાં છે કોણ? તો એક શ્રેષ્ઠ સ્વરૂપને સમજી લેજો. આપણી ક્યાંય ભૂલ નથી. આપણા મા બાપ, આપણો પરિવાર, આપણે જે પણ સંપ્રદાય, જે વિચારધારામાં આપણે જોડાણા, આપણા જે પણ ઈષ્ટદેવ ગમે એ દે, અંદરથી જે ગમે એ દે, ખાલી ગમે એ નહીં. ઈષ્ટદેવ અંદરથી હૃદયથી જે ગમે એ આપણા નારાયણ સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ. એટલે આપણા ઋષિમુનિ હોય, આગળ આપણા આદ્ય ગુરુ હોય, આપણને આ સંપ્રદાય લીધો. ભટકેલા હતા. આપણે સમાધિને નથી સમજતા, આપણે કબરને પકડતા. સમય હતો ચેન્જ થઈ ગયા. મુસ્લિમ કબર ઇસ્લામિક છોડી દીધી, આપણે સમાધિમાં આવી ગયા. કેમ? પરંપરા, ઋષિ પરંપરા આપણું ને વૈદિકે સમયકાળે ભટક્યા હતા. ત્યારે હવે સમજણ પડી ગઈ. ત્યારે આ શ્રેષ્ઠ નારાયણે જે બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી કયા? તો કે જે સૃષ્ટિનું ઉત્પન્ન કરે એ જ નારાયણના સ્વરૂપને બ્રહ્મા એમ કહેવામાં આવે. એટલે બ્રહ્માનું નામ શું? તો કે આ સૃષ્ટિનું સર્જન કરે. શેમાં સર્જન કરે? જે વસ્તુ હોય એ માટે કરે ને. વસ્તુ જ ન હોય તો માટી હોય તો કુડિયા, ખડા, માંડિયા, નરિયા બધું થાય. માટી જ ન હોય તો એટલે આદિ નથી, અંત નથી અને હંમેશા વર્તમાનમાં છે એવું એક જ તત્વ હોય. અને એ બ્રહ્મ તત્વ હોય, એ ચેતન તત્વ હોય, એ જ અસ્તિત્વ હોય અને એ સત્ય. તો સત્ય કેવું હોય? જડે કે ચેતન હોય? તો કે ચેતન એટલે ચિત્ત. અને કેવું હોય? મને આ જ્ઞાન લેવાનું શું થાય? મજા આવે, આનંદ થાય. એટલે આનંદ સ્વરૂપો. હું કોણ? સચ્ચિદાનંદ. સત્ય હું
મને અંદર જે ચેતના થાય તો ચિત્તે હું જાઉં અને મને જે મજા આવે એ આનંદ આવ્યો પરમપિતા પરમાત્માનો. હવે એક વસ્તુ સમજી લેવાની, અહીંયા ભેદ ઉભો ન કરવો. આ તો સમાજની વ્યવસ્થાએ આપણે છૂટા કરી નાખ્યા. બાકી પરમ ક્યારે બને કે જ્યારે એ સમય અને સ્થળ કે પરમ, તમે બહુ શબ્દ ભારે ન લાગે એટલે સ્થળ કે જે સમયમાં ન બાંધે, તમને ટાઈમમાં ન બાંધે અને કોઈ જગ્યાએ એક જગ્યાએ તમને ન બાંધી એટલે એને પર કહેવાય, એટલે પરમ કહેવાય. તો આપણો પરમ આત્મા છે, પણ કેવું હોય આપણા ઘરે ચિદાભાસ રૂપીએ તો એ ઈશ્વરમાં કેવું હોય તો કે પરમ આત્મા. તો પરમાત્મા શું હોય તો કે સર્વશક્તિમાં, સર્વજ્ઞ, બધું જાણી શકે અને બધું કરવાની એમાં પ્રેરણા. આપણામાં શું હોય લિમિટ હોય, એટલે મારે બુદ્ધિની સીમા, નહીં ગુજરાતની સીમા, નહીં ભારતની સીમા, નહીં દુનિયાની સીમા. હવે તો ચંદ્રલોકને મંગળલોકને હવે તો પકડવા માટે બધા જાય, પણ આપણે અહીંયા સુધી તો સીમા બહુ થઈ ગઈ, શું ન કરી શકો. પણ થાય છે ના થઈ ગયું, બહુ સમજી લેજો. કરનાર શિવ એટલે શરીર અને જે પ્રેરણા રૂપ અંદર કરાવેલું, જેના લીધે બધું થાયેલું સંચાલન, એનું નામ છે શક્તિ. શક્તિ વગર શિવ કાંઈ કરી શકે નહીં. શરીરની અંદર જો ચેતન તત્વ ન હોય તો હમણાં સમાજ જેવી થઈને મને તમે ભાળી જાઓ, બીજું કાંઈ. તો શક્તિની વેલ્યુ કેટલી? તમે બધી શક્તિઓ, ખાલી સ્ત્રી શક્તિ નથી, પુરુષની અંદર પણ શક્તિ હોય. જો પુરુષની અંદર શક્તિ હોય તો પુરુષ જ શિવ શક્તિ બની ગયો. અને નારી શક્તિ માત્ર નથી, તમે પુરુષ હો, પૂરની અંદર રહેલું ઈશ, નાગપુર, જગન્નાથપુર, કાનપુર, પૂરી જે કહો ને એને શહેર કહેવાય. આપણા શરીરને પણ પૂર કહેવામાં આવે. આ પૂરની અંદર રહેલો ઈશ ઈશ્વર એટલે ચૈતન્ય છે, અને આ ચેતન આપણી અંદર છે. એટલે પુરુષ બોલાય ત્યારે સમજી લેવાનું કે પરમાત્માનો ચેતનનો નિર્દેશ આવ્યો, ત્યાં જાતિવાદ નથી. પુરુષ એટલે સ્ત્રી, એટલે જેન્ટ્સ ને લેડીઝ નહીં, નર માદા નહીં, પુરુષ એટલે બધા આવી ગયા. જાતિ નીતિ કુલ ગોત્ર વજ્યતે, હું મારે એમનું જતો રહીશ. એટલે આપણે એટલું જ સમજવાનું હે કે પુરુષ અને સ્ત્રીમાં ભેદ માત્ર નારી અને પુરુષના જાતિવાદનો કૃતિ અને કાર્યની વ્યવસ્થા, પણ પરમાત્માએ ભેદ રાખ્યો નથી. બેનું કાલે હાલે એના માટે એને સર્જન શિવનું કર્યું, શક્તિનું કર્યું. અને આ શક્તિ જ્યારે નારાયણ આપણી સાથે હોય, વિષ્ણુ આપણી સાથે હોય તો લક્ષ્મીને ભેળવું આવવું પડે. આપણે માત્ર લક્ષ્મીની પૂજા કરશું તો નારાયણ આવશે કે નહીં આવે એ નક્કી નથી. તમે કોઈની પણ સ્ત્રીને તમારા ઘરે લઈ જાઓ, હાલત શું થાય તમને વ્યવહારિક જ્ઞાન છે, તમને ખબર. તો ભગવાનની ઘરવાળા લક્ષ્મી માતાજીને જો આપણે લઈ આવીને વિષ્ણુ વગર, તો વિપરીત સ્થિતિ સમાજમાં સર્જાય અને એ પછી તમને વિપરીત માર્ગે લઈ જાય છે. જ્યાં જ્ઞાન નથી, જ્યાં સત્વગુણ નથી, જ્યાં નારાયણ નથી, ત્યાં લક્ષ્મી ટકશે નહીં. આવતી દેખાશે પણ તમને ક્યાં લઈ જશે તો કે કુમાર્ગે લઈ જશે. એટલે મહાલક્ષ્મી, ગજલક્ષ્મી, વૈભવલક્ષ્મી આ બધું નારાયણની સાથે જોડાય અને નારાયણ સત્વગુણો તો જ આવે. હવે આપણે આગળ વધી જઈએ, ખાલી ભાષાંતર શોર્ટમાં લઈ લઉં સમયના અભાવે. નારાયણ બ્રહ્માજી જ્ઞાન વશિષ્ઠ નથી, એટલે ઋષિ પરંપરા. વશિષ્ઠ એટલે એકલા વશિષ્ઠ નહીં પકડવાનું. બ્રહ્માજી જ્ઞાન એના માનસ પુત્રો બ્રહ્માજીના, એમાં વશિષ્ઠને દીધું અને વશિષ્ઠે સ્ત્રી શક્તિને દીધું અને સ્ત્રી શક્તિ આજ્ઞા એના પુત્ર પારાશર ઋષિને દીધું. અને પારાશર ઋષિ જ્યારે વનવાસમાં જતા હતા ત્યારે આજ્ઞા લુપ્ત ન થઈ જાય એના માટે મત્સ્યગંધા એની પાસે માગ્યું કે આજ્ઞાની પરંપરા ચાલુ રહે, એટલે ઋષિમુનિ તમે મને પુત્ર આપો. ઇતિહાસ આપણો ગમે ત્યાં ફેરવી નાખેલો. હંમેશા ઋષિ કે આવા મુનિઓ સત્વગુણીઓ એની પાસે દુર્બુદ્ધિ ના હોય. મત્સ્યગંધાને આ પુત્ર આગળનો વર્ષો ચાલુ રહે અને હંમેશા પિતાએ પુત્રને જ્ઞાન દેતા એવી આપણી પરંપરા. અને આપણા ઋષિ મુનિઓ બધા દાંપત્ય જીવનવાળા, પરિવારવાળા,
એમના છોકરાઓ હતા, આખું જીવન જીવતા હતા, પોતે જીવનમાં જીવીને બતાવતા કે એને કયા પુત્રને જન્મ દીધો? 12 વર્ષનો દીકરો કોણ? આજે કેની પૂર્ણિમા છે? વ્યાસ પૂર્ણિમા. વ્યાસના પિતાનું નામ બાસ. જો સત્સંગમાં આવીએ ને તો એક એક મુદ્દો યાદ રહે. આવીએ તો રહે, ના આવ્યા હોય એ ભાગ્યશાળી, તમે ડબલ ભાગ્યશાળી. તો તમે એની સાથે ચર્ચા કરશો ને, તમે એને પૂછજો કે પારાશર ઋષિના પુત્રનું નામ શું? ના, વ્યાસના પિતાનું નામ શું? આ સંસ્કાર અહીંયા પિતા, એટલે આનું નામ સંસ્કાર ધામ. અને વ્યાસના પુત્ર સુખદેવજીને બધાને ખબર છે કથાઓ. એના મહાત્મા પછીની પરંપરા ચાલુ થયા હતી. ગૌડપાદાચાર્ય અને ગૌડપાદાચાર્ય કારિકા માંડવી ઉપનિષદને બનાવી. અને બહુ આ તો બુદ્ધિમત્તામાં બધા એટલું શ્રેષ્ઠ હતું કે આવડું જ્ઞાન આટલામાં નહીં છે. એક શબ્દ બોલ્યા મગજમાં આવી. એને એના શિષ્ય ગોવિંદ પાદાચાર્યને જ્ઞાન આપ્યું. આ જ્ઞાન ગોવિંદ પાદાચાર્યના શિષ્યને શંકરાચાર્યજીને આપ્યું. આજે લેવું ખબર સમય નહીં. કારગીલમાં જન્મેલા શંકરાચાર્ય આજે ગુરુ પરંપરાનું મુખ્ય સ્થળ. જે વ્યાસ પરંપરા આવી એના વચ્ચેમાં મધ્યમાં શંકરાચાર્ય આવ્યા. અને કારગીલ જન્મેલા 8 વર્ષની અંદર શાસ્ત્રોક્ત થઈને વેદોક્ત થવા માટે નર્મદાના કિનારે આવવું પડ્યું. અને દુનિયાનો કોઈ એવો છેડો નથી, ભારતનો એવો કોઈ વિસ્તાર નથી કે જેના ઋષિ મુનિઓ જ્ઞાન માટે નર્મદાના કિનારે ન આવે. નર્મદાના કિનારો જ્ઞાન માત્ર માટે છે. અને અહીં આવેલી જ્ઞાન થાય. ગંગામાં સ્નાન, યમુનામાં આચમન, તાપીનું સ્મરણ અને નર્મદાના દર્શન માત્રથી નિપુણ્ય પ્રાપ્ત થાય. અને માથે જે પૈસા નાખીને કામ કરવાથી નહીં, નર્મદાના કિનારે આવવું પડે. આવા આશ્રમો મઠોમાં જ્યાં જ્ઞાન રહેલું ને ત્યાં આપણે બેસવું પડે, એનું શ્રવણ કરવું, એના નીતિ નિયમો પ્રમાણે આપણે આવવું પડે. આવા શંકરાચાર્યજી એમના પાછા 4 શિષ્યો એમને કર્યા હતા. એટલે આપણે ત્યાં સુધી આવી જઈએ એક વખત. પદ્મપાદ, હસ્તામલક, કોટકાચાર્ય અને વાર્તિકકાર કહેવાય સુરેશ્વરાચાર્ય. આ 4 એને શિષ્યો બનાવી, 4 મઠો બનાવ્યા 4 વિસ્તારની અંદર. તમને બધાને ખબર હોય, ન ખબર હોય તો ખાલી તાજું કરાવી દો કે સૌથી પહેલો શૃંગેરી મઠ કર્ણાટકમાં એને ઉભો કર્યો. અને એના પછી આપણા ગુજરાતમાં એક આવ્યો દ્વારિકામાં, અને પછી જોશી મઠમાં એ, અને ચોથો જ્યાં આપણે વ્યાસ બેસાડ્યા, આપણે જ્યાં વેદવ્યાસને સ્થાન દીધું, જ્યાંથી આવતા હતા આપણા ગુરુવાએ પ્રતિષ્ઠા આપણે કરવામાં આવી. ક્યાંય જગન્નાથપુરી વાળા. તો આ 4 મઠોની સ્થાપના કરી અને 4 વેદોને બાંટવામાં આવ્યા કે તમે આનું જ્ઞાન, તમે આનું જ્ઞાન, તમે આનું જ્ઞાન, તમે આ જ્યાં જ્યાં ખપે ત્યાં તમે પછી જેવા સંકલનમાં લઈને આનો વિસ્તાર કરો. આ સિસ્ટમ હતી, આ સિસ્ટમ ઊભી કરી દીધી. ત્યારે કાપાલ યુગ હતો. ત્યારે શું હતું? ધર્મના દુરાત્માનું રાજ્યવાળા કરે હતું. એ જેમ કેમ કરવું પડતું હતું. ધર્મનું કાંઈ હાલતું નહીં. ભલી દો, અમને દો, અમે જેમ કહીએ એમ તમારે કરવાનું. જો જ્યાં આવું આવતું હોય ને ત્યાં કોઈ દિવસ શાસ્ત્રનું જ્ઞાન ઊંચું આવે નહીં, સંસ્કાર અપાય નહીં, હું પણ નીકળે. એના પછી સત્વગુણ બહાર માય કરે. અહંકાર ગાંઠો પછી સત્વગુણ અંદર આવે. એટલે આવું કોઈ દિવસ આપણા કે બહારની કોઈ પણ સંસ્થા કરતી હોય પરિણામ વિપરીત આવે. અહીંયા વસ્તી વધારી લો, સંખ્યા વધારી લો, બધાને લક્ષ્મીનામ પ્રત્યે ભાવ પેદા કરવો તો આપણે જ કરવો પડશે. અને તમે જેના સ્વયંસેવકો, તમારે એક વ્યક્તિને, તમારે એકને આવતા પૂનમના લઈ આવવાની કમ્પલસરી. એ તમારી ફરજ. જેન્ટ્સ છે, લેડીઝ છે, પણ એક બહેનો પણ એમ કરે, ભાઈ પણ એમ કરે કે મારી સાથે તમારે પૂનમના આ વખતે હાલવાનું છે. તમે આવ્યા હો, તમને ગમેરો ને, અહીંયા જ્ઞાનની વાતો થાય, સ્વામીજી પીરસે રહ્યા, તો તમને ગમેરો ને બધાને. જો ગમતું હોય તો તેડી આવશો. આપણે ખાલી જમવા નથી આવતા. આ તો એની આડઅસર થઈ ને એના જોડે ભાઈ આ પ્રસાદ પ્રસાદ કરે તો આપણે પ્રસાદ લઈને જઈએ. તો આવી સુંદર વ્યવસ્થા કરનારને ધન્યવાદ છે. આવું કરે કોણ? મારો સમય થવા આવ્યો, મને જે સમય દીધો હોય તે, એટલે હું સમયની મર્યાદામાં જ રહીશ. હું આગળ વધારે નહીં જાઉં. છેલ્લું અને આગળની જોડવા માટેનું કડીનું એક સૂત્ર તમને તો મનુષ્ય જીવનમાં 4 કૃપા અનિવાર્ય. જો તમને તમારું જીવન
મનુષ્ય જીવું કરવું હોય તો વિચાર આવે તો આપણે માણસ નથી, મનુષ્ય નથી. શાસ્ત્રની અંદર વ્યાખ્યા અલગ, વિદ્યા વિહીના પશુ સમાન. તો ક્યાં એમ કહી દીધું શંકરાચાર્યજી કે ભાઈ જેની અંદર જ્ઞાન નથી, વિદ્યા નથી, જે સંસ્કારથી જીવતો નથી, એ પશુ તુલ્ય. સા વિદ્યા યા વિમુક્ત. તો શું કરવાનું? હું પશુમાં માણ થવો તો મારે શું કરવું? હું બંધનમાં આવું, કર્મ કરું એટલે ફળ પાકે એટલે મને બંધન થાય. અને આ સંસારના કામ જ એવા નથી, બહુ માંગતો નથી, આવું માંગતો, દીકરો માંગતો નથી, ભાઈ માંગતો નથી, આ માંગતો. ઓહો દુઃખ 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 દુઃખના દુઃખ છે. સંસારનું બીજું નામ છે સંસરતી સંસાર. દુઃખ 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 સુખ, દુઃખ 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 સુખ. ઓહો દુઃખ ઘણું હોય, સુખ કેટલું હોય? થોડીક વાર મળે આઈસ્ક્રીમ ખાવા જશે. આઈસ્ક્રીમનું મીઠું તમને સુખ કેટલી વાર મળે? પૈસા કમાવા કેટલી મહેનત કરી, દૂધ જમાવા કેટલી મહેનત કરી, એની અંદર શું શું મસાલા નાખ્યા, એને જમાયું, તૈયાર થયું. આવડી મહેનત પછી તમારા મોઢામાં માત્ર 10 સેકન્ડ 15 સેકન્ડ ઘડી ગયું એટલે પૂરું થઈ ગયું. ઓહો, તો સંસાર આખો દુઃખમય છે. શાસ્ત્ર કહો કે એ જ દુઃખમય માટે સુખ પ્રાપ્ત કરવું હોય તો તમે અહીંયા જ્યાં સુધી બેઠા હશો ને ત્યાં સુધી તમને અહેસાસ નહીં આવે કે તમે કોણ. આ જ્ઞાનનું, આ વેદ ઉપનિષદ શ્રુતિ સ્મૃતિ જ્ઞાનનું આ પ્રમાણ. જો તમે તમારી અંદર જઈ શકતા હો, તમે સમજી શકતા હો, તમે ચેતન એટલી ખબર પડી જતી હોય તો આના માટે બીજું ખપે શું? તો આપણે જીવનમાં વ્યવહાર તો કરવાનો છે. બધા અહીંયા આવીને બે દેવાની જરૂર નથી, દઈ નહીં આપો. તમે ધારો ને આવા કે ફ્રી કપડા પહેરવાની તાકાત નથી. કાલે સ્વામીજીને વાત કરતા હતા, દીક્ષા વૈરાગ્ય ભૂમિનું શ્રેષ્ઠ અને બ્રહ્મચાર્યનું પેલું પગથિયું બ્રહ્મચર્ય. બ્રહ્મચાર્ય આ વ્યાસ પરંપરાની જો સંન્યાસમાં જવું હોય તો એના માટે બ્રહ્મચર્યની સ્થિતિ બહુ જરૂરી છે. એને બીજો શબ્દ દીક્ષિત કર્યો, પણ દીક્ષિત કરતા બ્રહ્મચર્યનું પાલન તમે અહીંયા રહીને કરવું પડે. એના નીતિ નિયમો, એના કપડા બદલે, પહેરવેશ બદલે, બધા બદલે. ધીમે 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 જ્ઞાન થતું જાય ત્યારે ગુરુ શું કરે? આજનો મહિમા આ, ગુરુ હંમેશા શિષ્યને પોતાના કરતા સવાયો કરવાનો પ્રયત્ન કરે. ગુરુ હંમેશા એને પાપની કૃપા દ્રષ્ટિ, શિષ્યને દુઃખી થવાનું માંદો હોય ને તો શિષ્ય તો એટલે ગુરુને ઊંઘ ના એને પૂછા કરે. એને બી તકલીફ હોય, કાંઈ પણ તકલીફ હોય ત્યાં સુધી ગુરુને ઊંઘ નથી આવતી. એટલે મહાન, એટલે મોટો હોય. લઘુ એટલે નાનો હોય, તું એના મોટો હોય, મોટો એટલે મહાન હોય, એટલે વ્યાપ્ત. અને વ્યાપ્ત તત્વ જે છે ને એ હંમેશા સૂક્ષ્મ હોય. બરફ એ આવતો ગંધો હોય, એને ઓગળતો જાય, પાણી કેટલું થઈ જાય. પછી એ પાણીને ગરમ કરો તો વરાળ થઈને કેટલી મોટી થઈ જાય, પણ દેખાતી બંધ થઈ જાય. એટલે સૂક્ષ્મ થાય ને એ સ્વરૂપ મોટું હોય. એટલે ગુરુ હંમેશા મોટો હોય, મહાન હોય. અને કેવો હોય? ઈશ્વરો ગુરુરાત્મે મૂર્તિ ભેદ વિભાગીને મૂર્તિથી વિભાગ કરે આપણે. તો ગુરુ કેવો હતો કે ઈશ્વર તુલ્ય. ઈશ્વરમાં, આત્મામાં અને ગુરુમાં કોઈ ભેદ નથી. પણ હમણાં આટલી વારમાં 5 મિનિટમાં સમજાય એવું નથી. પણ આપણે માણસ થઈ ગયા ને એ જ ઈશ કૃપા. બીજો પગથિયું શાસ્ત્ર કૃપા. આપણી પાસે આપણું પરંપરાગત શાસ્ત્ર હોવું, આપણી આચાર સંહિતા હોવી. જેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી છે, સજાતનારા વચનામૃતિનું હોય, એમાં અલગ અલગ પોતપોતાના બાઇબલને, કુરાને, ભલે એના પ્રમાણે જે હશે તે એની અંતર્ગત. આપણી પણ આચાર સંહિતા હોવી જોઈએ. અને આચાર સંહિતા આપણે તો દીધેલી છે. પરમાત્માએ નારાયણે જે રચના કરી હતી. તો આ શાસ્ત્રો જે માન્ય હેતુ વ્યાસની રચનાને કહેવાય કે શ્રુતિ સ્મૃતિ જ્ઞાન જે છે તે અને પુરાણોનો આધાર લઈને જ આગળ વધવું. સ્વામીજીએ બ્રહ્મસૂત્રનો ઉલ્લેખ કર્યો કે બ્રહ્મ શું હે? માત્ર 150 નો 155 સૂત્ર વ્યાસના છે, પણ એટલું ગૂઢ છે કે અહીંયા તો આપણે ચર્ચા કરી ન શકીએ. ખાસ એટલું સમજવાનું કે જે જીવાત્મા ચેતન રૂપે બહાર નીકળીને જ્યારે વ્યાપ્ત થતો બ્રહ્મ થઈ જાય ત્યારે એને વ્યાપ્ત તત્વમાં એક થઈ જાય પછી ક્યાંય એને ભેદ રહેતો નથી. કોઈ વ્યક્તિમાં નહીં, વસ્તુમાં નહીં, બ્રહ્માંડમાં નહીં, ક્યાંય નહીં. એટલે બૃહદ ને બ્રહ્મ કહેવામાં. તો આ
જે રીતનું જ્ઞાન ત્યાંથી દેવામાં આવે એવું ને એવું જ્ઞાન જો અહીંયા દેવામાં આવે તો એને શાસ્ત્રની કૃપા કહેવાય. અને આ શાસ્ત્રના કૃપાથી શું થાય એ દઈ કોણ શકે? તો કે એ આવી બુદ્ધિશાળી હોય, આવી બુદ્ધિ ધરાવતો હોય, આ જ્ઞાન જે ધરાવતો હોય, એનો અધિકારત્વ જેના કારણે હોય અને જે એને આત્મસાત કરી ચૂક્યો હોય, એટલે એને કહેવામાં આવે શ્રોત્રિય એટલે શાસ્ત્રો જાણતા અને બ્રહ્મનિષ્ઠ. આ બે હોવા જોઈએ. પછી તત્વદર્શી બની જાય અને એ શિષ્યને પોતાના જેવો બનાવવાનો પ્રયત્ન કરે. ઘણી ગુજરાતમાં આપણે પારસમણી શું કરે? લોખંડમાંથી સોનું બનાવે, પણ પારસમણી બનાવે નહીં. એ જ રીતે એ કરતા શ્રેષ્ઠ ગુરુનું જ્ઞાન અને ગુરુની ગાદી અને ગુરુ પૂર્ણિમાનું મહત્વ આ છે કે જ્યારે તમે આ પરંપરાથી અને આ રીતે જ્યારે તમે જ્ઞાન લો ત્યારે ગુરુ તમારા કરતા શિષ્યને તમને શ્રેષ્ઠ બનાવ્યું, તમારા કરતા ઊંચો બનાવ્યો. કેમ? તો કે એનું જ્ઞાન તો દે દેવો, તમારી અંદર હતું જ્ઞાન પ્લસ. હવે શું કરવાનું? ચાલો હવે છેલ્લો પ્રશ્ન અને છેલ્લું સમાધાન. આમાં કરવાનું શું? તો પછી ચાલો મને સાક્ષાત્કાર કરવા, આમાંથી હાથ ઊંચો કરો જેને સાક્ષાત્કાર ન કરવા હોય તે, જેને પરમાત્માના સાક્ષાત્કાર નથી કરવા, કારણ કે એનું ધ્યેય નથી, એનું લક્ષ્ય નથી. તમારે ધ્યેય, તમારે લક્ષ્ય, શેનો લક્ષ્ય? પરમાત્માની પ્રાપ્તિ કરવી અને સાક્ષાત્કાર કરવો. તો સાક્ષાત્કાર તમે ક્યાં મૂર્તિનો ડાયરેક્ટ અહીંયાથી ખણી જશો તો બધા કાર્યકર્તા કેસ કરશે તમારી ઉપર. મૂર્તિને નથી લઈ જવાની. મૂર્તિમાં રહેલું ચૈતન્ય તત્વ હે, તમારામાં રહેલું જે ચેતન હે એનું ઐક્ય કરવાનું. એટલે તમે અહીંયા જ્યારે આવો ને ત્યારે ભગવાનનું નામ લો ત્યારે મૂર્તિ આવે, તમારી આંખ બંધ થઈ જાય, તમે કરતા નથી, તમે ભાવ જુઓ. હવે ધીમે 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 જ્ઞાન થતા 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 એ આંખને ખોલવાનો પ્રયાસ કરો, આંખ ખોલીને એને જોવાનો પ્રયાસ કરો કે જો પરમાત્મા સર્વમાં હોય તો મૂર્તિમાં પણ છે. મારું ચૈતન્ય અને એનું ચૈતન્યમાં ભેદ નથી. તો મારો કેવું હોય? ચેતન રૂપે અને જડ રૂપે. પણ જડની અંદર ચૈતન્યના દર્શન જ્યારે કરીશ ત્યારે હું પોતે આત્મા પરમાત્મામય બની જઈશ. પણ કેને કરવાનો? કોણ કરશે? એને જેની ચોથી કૃપા કહેવામાં આવી આત્મકૃપા. તે કૃપા આત્મકૃપા એ મારે કરવાની, પોતે કરવાની, સ્વયં કરવાની, પુરુષાર્થ દ્વારા કરવાની. ધર્મ મોક્ષ આ ત્રણ આગળ મેં એ તો અર્જુન દ્રોણાચાર્ય સમજાવી દીધું હતું. તો અહીંયા તો પછી કામ ઉજાડી લઈ ગયો, કારણ કે એના કારણે મુક્તિનું મોક્ષનું જ્ઞાન નહોતું કે આ બધું કરવા પછી મારી મુક્તિ થશે કે નહીં થાય. અને એના જ્ઞાન માટે આત્મકૃપા બહુ અવશ્ય, બહુ જરૂરી છે. અને આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આજે જે પણ અહીંથી વાણી નીકળી આ વલ્લભભાઈ નામથી જે ઘણી ઘણી કહેતા હતા એ વલ્લભભાઈની વાણી નથી ને વલ્લભભાઈ કોઈ દિવસ એના ઉપર અહંકાર કરશે પણ નહીં. પરમાત્માની વાણી આ વ્યાસપીઠ ઉપરથી આજે ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા નિમિત્તે જે પણ ઉદ્ગારો નીકળ્યા, જે પણ વાક્યો નીકળ્યા એ તમારા વાક્યો મારા દ્વારા અહીંયા ઉદ્ગાર પ્રસાર. તમારે તમારી જ વાણી સમજીને સમજવાનો, આ વિચાર જે મળ્યા એને ઘરે જઈને તમારે મનન કરવાનું. જો પરમ તત્વ નારાયણ એટલું શ્રેષ્ઠ સ્વરૂપ અને એ વિચારધારા અને એ જ પરમાત્માનો જો હું શિષ્ય હોઉં, એના જો અનુયાયી નહીં, તો હવે પરમાત્માની પ્રાપ્તિ તમારાથી જરાય સીધી નથી. ખાલી તમે યાદ કરશો ને તો આવી જશે, પણ ક્યારે અને કેમ તો એને શ્રુતિ સ્મૃતિમાં સતત યાદ રાખવાનું. સતતમ ચિંતજંતોમાં જે જણા કલ્પા, તમારે સતત પરમાત્માને યાદ કરો, સતત એને યાદ કરો કે હું તમે બોલો તો તમારા પેલા હું ચેતન છું, હું જડ નથી, હું ચેતન છું, હું જડ નથી. મારાથી પહેલા તમે બોલી ગયા એટલે સમજી લેવાનું, તમે બધા એને આવી ગયું. હવે આ સમજૂતી સતત રહે એના માટે સતત બુદ્ધિમાં આ જ વિચાર રાખો. ગમે એટલું કામ કરતા હોય,
હું જળ નથી. આ શરીરના જે પણ દુઃખો થાય એને જોનાર હું હોઉં, એનો સાક્ષી હું હોઉં. હું અંદર હોઉં એટલે ક્રિયા ચાલેલી, અને હું અદ્રશ્ય હોઉં, હું અનંત હોઉં. આટલું બધું કહી દઉં? નહીં કહેવાય, સમય નથી. બીજી વખત આ જ પ્રશ્ન અહીંયા ઊભો રાખીને હું પૂરું કરું છું કે અનંત અવિકારી અદ્રશ્ય આવું અલૌકિક જ્ઞાન અને એવો ચેતન પરમાત્મા આપણા સૌને વહેલામાં વહેલો મળે. આપણે વહેલામાં વહેલા એની અનુભૂતિ કરીને એ હું જાઉં ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન બીજી પૂર્ણિમાએ આપણે કરશું. જ્યાં પણ કોઈ વાક્યમાં બોલવામાં ક્યાંય અભિવ્યક્તિઓ હોય, સમજાવવાનું એ મારી ખ્યાલને હું આપ સમક્ષ ક્ષમા યાચના સાથે પ્રાર્થના કરી વિનવું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.